90% રાજકોટના લોકોને નથી ખબર કે રાજકોટ રંગીલું શું કામ કહેવાય છે. રાજકોટ ઉપર એક ભવિષ્યવાણીના અને એક આશીર્વાદના પ્રતાપ છે. વર્ષોથી રાજકોટમાં રહેતા લોકોને પણ નથી ખબર કે રાજકોટનું રંગીલું હોવાનું કારણ કંઈક બીજું છે. વાત એ સમયની છે જ્યારે આ હાલનું રાજકોટ છે એ રાજકોટ જ નહોતું. આપણને બે ઘડી કામ વિચાર આવે કે આ રાજકોટ નહોતું તો આ હતું શું? આ વિસ્તાર છે ને એ સરદાર સ્ટેટનો એક ભાગ હતો. અને એકવાર બરોબર થાય છે એવું કે વિભાજી જાડેજા અને ગંભીરશાહ બાપુ બંને જામનગર જતા હોય છે સરદાર ગામથી. ત્યારે આજી નદીનો કાંઠો આવે છે અને બંને જણા છે તે અહીંયા પોરો ખાય છે. એક નગર સ્થાપવાની એટલી બધી તાલાવેલી વિભાજીને હતી. ચહેરો ગમગીન હતો અને એ જોઈ અને ગંભીરશાહ પીરે એક ગંભીર વાણીમાં આશીર્વાદ આપ્યા. અને ભારત વર્ષના મહાપુરુષોની ખાસિયત જ કાંઈક એવી છે ને કે રાજા મહારાજાઓ બોલતાની મર્યાદા હતી, પણ સંતો મહાપુરુષો તો એની આંખોમાં વાંચી જતા હું વાત છે એ. અને ત્યારે કવિ કાગને લખવું પડ્યું છે ને કે ઘટમાં ભરિયેલ ઘાત એ તો મોઢેથી મીઠપ કરે, પણ વેધુ મનની વાત એ તો કહી દે આંખું કાગડા. એ આંખ વિભાજી જાડેજાની ત્યારે ગંભીરશાહ બાપુ વાંચી ગયા. અને ગંભીરશાહ બાપુએ આજી નદીના પાણીની હાથમાં આચમની ભરી અને ગંભીર વાણીમાં તે બોલ્યા છે. આજી કાંઠો આનંદી ધરા અને ધડ ભાગીણી, વસાવ વિભાજી શહેર અહીં પાકશે પ્રજા લાખેણી. સંકટમાં ખુશ રેવે અને વસતી રહેશે રંગતમાં, આ ગંભીરા વદે વાણી ઈ નો થાય જૂઠી જગતમાં. આપણા ઇતિહાસમાં આપણા કવિઓએ લખ્યું છે કે સંતોને સંતપણા એમને એમ નથી મળતા, એના તો મોંઘા મૂલ રે ચૂકવવા પડતા. સંતોની વાણી એ ક્યારેય અફળ નથી જતી. સંતોના મુખમાંથી જે કાંઈ પણ વચન નીકળે છે એ તો બ્રહ્માંડમાં આવીને ઊભું રહે છે. ગંભીરશાહ બાપુના મુખારવિંદમાંથી જે વાણી નીકળી એની અસર વિભાજી ઉપર એવી પડી કે એનું પરિણામ પછી તો એવું ભવ્ય આવ્યું, એવું વિરાટ આવ્યું જે આપ બધા જોઈ શકો છો. સંતોના ચરણની તો વ્યાખ્યા કરવા માટે તો કદાચ કવિ એમ કહે છે કે કાઠિયાવાડની 71 નદીના પાણી ભેગા કરી અને એ પાણી ભેગા કરીને કદાચ એના સમાધિનો જો અભિષેક કરીએ ને તો પણ એની પૂજા આપણે સંપૂર્ણપણે કરી ન શકીએ. એ સંતોનું મૂલ્ય કાંઈક એવું છે. અને આ દેશના કવિઓએ તો જેનામાંથી કંઈક સારો ગુણ જોયો એના વખાણ કર્યા છે, એની પ્રશસ્તિ કરી છે. એ પ્રકૃતિ હોય તો પણ ભલે અને વ્યક્તિ હોય તો પણ ભલે. અને ત્યારે કોઈક દૂધમલિયા કવિને લખવું પડ્યું છે કે કાઠિયાવાડનો મુગટ એ તો રાજકોટ રાજવી ગામ, આ આજી નદીના કાંઠે એ તો શોભે અદ્ભુત ધામ. એ વિચાર તો કરજો કે આજી નદીના કાંઠાની કેવી વ્યાખ્યા સંતોએ કરી કે એ પાણીની આચમનીમાંથી એક આશીર્વાદ નીકળે તો આ 23 લાખ આબાદીવાળું મહાનગરની સ્થાપના થાય. આ તાકાત છે. એટલે જ તે સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મય ચંદ્રકળા વસંતમ. 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ કદાચ એટલે જ સૌરાષ્ટ્રમાં હશે કે આ ધરતીનું કાંઈક મૂલ્ય જેવું છે, આ ધરતીની કાંઈક તાકાત જ એવી છે. એમને એમ નથી કહેવાતું કે એક પાણો ઉપાડો ને એમાંથી એક વાત નીકળે. આના પાણા પોતાનામાં ભક્તિની, કાવ્યરસની, સંતત્વની, પ્રેમની 99 રસની વાર્તાઓ ભરી ભરીને બેઠા છે ને એટલે એ પાણા કઠણ છે, પોચા નથી. એટલે આજી નદીના કાંઠે ગંભીરશાહ બાપુના મુખારવિંદમાંથી એ ભવિષ્યવાણી થઈ. એનું પરિણામ આજે આપણે બધા જ લોકો જોઈ શકીએ છીએ. એ જ ગંભીરશાહ બાપુની દરગાહ જે છે એ તમે બરાબર રાજકોટથી લોધિકા બાજુ આવો
એટલે એક નાનકડું સોનાની વીંટી જેવડું એક ચીભડા નામનું ગામ છે. તમે જોવો તો ચારે બાજુ તમને ધાર્મિક સ્થળો દેખાય અને એ ગામની ટેકરી ઉપર ગંભીરશા બાપુની દરગાહ આવેલી છે. આવી ઘણી બધી વાતોને, સાહિત્યથી ભરેલી વાતોને પુસ્તકોના પાનાની વચ્ચે આપણે લોકોએ ક્યાંક ખોઈ દીધી છે અથવા તો આપણે એને ક્યાંક ભૂલી ગયા છીએ. આજે પણ એ ગંભીરશા બાપુની દરગાહમાં એક નાનકડી એવી છબી છે અને એ છબીની ઉપર આ સાખી લખેલી છે. એટલે એ વાણીનો પ્રતાપ હોય છે, એ શબ્દનો પ્રતાપ હોય છે. આપણામાં શબ્દને જ સંહિતા કીધી છે, શબ્દને જ સરિતા કીધી છે. એક શબ્દથી શું શું થઈ શકે, પણ શરૂઆત જરૂરી છે. એટલે આજે પણ એવું લાગે છે કે રાજકોટમાં તો એવી ઘણી બધી ચેતન સમાધિઓ, ઘણી બધી એવી ધાર્મિક જગ્યાઓ કે જે આજની તારીખે પણ આ 23 લાખથી ભરેલા આબાદીવાળા શહેરની રક્ષા અને રખોપા એમને એમ ચારેય દિશાઓમાંથી કરે છે. એટલે આવા બધા સંતોના, મહાપુરુષોના આશીર્વાદ આપણા રાજકોટની ધરતીને છે. એટલે રાજકોટ રંગીલું છે. અહીંના બધા લોકો છે તે મોજીલા છે. આ ઘણા બધા કહેતા હોય કે રાજકોટમાં તો તમે જો 1 થી 4 હુઈ જાય, કોઈ જાતની કાંઈ ચિંતા જ નહીં, બધાય મોજમાં જ રખડતા હોય. આ બધાને છે ને આમ તો એવું હોય કે ચા પીવે ને પછી નીંદર ન આવે. રાજકોટવાળા હોય ને તો એ 2 વાગે ઘરની બહાર નીકળે કે હાલો તો એ કે ચા પીતા આવી. એટલે આવું શહેર મોજીલું છે. આમાં તમે જો કોઈને કોઈ જાતની ઉપાધિ જ નથી. તો આ બધા પાછળ રાજકોટની માનસિકતા કે એવા એ રાજકોટમાં બધા એવા જ રહે છે એવું નથી. અહીંયા સંતોના આશીર્વાદ છે. આ તપસ્યાનું પરિણામ છે કે રાજકોટ રંગીલું છે, આ સમજતું નથી. એટલે આ રાજકોટ કેવું છે? રંગીલું રાજકોટ. એટલે રાજકોટ એ રંગથી ભરપૂર છે. જેમ મેઘધનુષના 7 રંગ છે ને, તેમ રાજકોટના 7 રંગ છે. પહેલો રંગ તો કે ભક્તિનો, બીજો રંગ તો કે શબ્દનો, ત્રીજો રંગ તો કે વાત્સલ્યતાનો, ચોથો રંગ તો કે દાતારીનો, પાંચમો રંગ તો કે આવકારાનો, છઠ્ઠો રંગ એટલે કે સત્યતાનો અને છેલ્લો 7મો રંગ એટલે પર્સનલ રાજકોટનો પોતાનો રાજકોટનો રંગ. આહા, એટલે રાજકોટ બન્યું નહોતું ને તે દીનું રંગીલું છે. તમે વિચાર તો કરો. એટલે જે કોઈ લોકો તમને એમ કહેતા હોય ને કે આ રંગીલું રાજકોટ, આ તમે શેનો ઓલું કરો છો કે અમારું રાજકોટ રંગીલું છે, એને આ વિડીયો મોકલી દેજો ને કહેજો કે એટલે અમારું રાજકોટ રંગીલું રાજકોટ છે.